એક શેઠ હતા. એ 50 વર્ષથી ભગવાનની પૂજા કરી રહ્યા હતા, ભગવાનની અર્ચના કરી રહ્યા હતા. હવે એવું નહીં કે એમની પૂજા 5-10 મિનિટમાં પૂર્ણ થઈ જતી. એ તો સવારમાં 4 વાગે ઉઠી જતા અને સવારના 10 વાગ્યા સુધી એમની પૂજા અર્ચના ચાલતી હતી. હવે આ શેઠ 50 વર્ષથી નિત્ય આ રીતે ભગવાનની પૂજા અને અર્ચના કરી રહ્યા હતા. આ શેઠના પત્ની હતા. તેમના 4 દીકરા હતા. એમાંથી 3 દીકરાના લગ્ન થઈ ગયા હતા અને હવે ચોથા દીકરાના નવા લગ્ન થયા હતા અને નવી પુત્રવધુ ઘરમાં આવી હતી. હવે પુત્રવધુ નવી ઘરમાં આવી હતી એટલે એના સાસુએ કીધું કે જો હમણાં તું નવી ઘરે લગ્ન કરીને આવી છું તો તું બહુ સેવા કાર્ય ન કરીશ, પણ તું હળવા કાર્ય કર. એટલે તારા આ સસરા છે ને સવારમાં 4 વાગે ઉઠે છે અને 10 વાગ્યા સુધી ભગવાનની પૂજા અર્ચના કરે છે, તો એમને જે વસ્તુ જોઈએ ને એ વસ્તુ તારે આપવાની. હવે આ શેઠ જ્યારે પૂજા ચાલતી હોય, ભગવાનની અર્ચના ચાલતી હોય તો તે કંઈ બોલતા નહીં. 1 ચમચી ખખડાવે એટલે ઘી આપવાનું, 2 ચમચી ખખડાવે એટલે ફૂલ આપવાના, 3 વાર ચમચી ખખડાવે એટલે જળ આપવાનું, 4 વાર ચમચી ખખડાવે એટલે કંકુ ચોખા આપવાના. આવા તેમના સંકેતો હતા. એટલે આ પુત્રવધુએ શેઠના સંકેતો સમજી લીધા અને શેઠ જ્યારે 1 વાર ચમચી ખખડાવે તો વસ્તુ આપે, 2 વાર ચમચી ખખડાવે તો એ વસ્તુ આપે, 3 વાર ચમચી ખખડાવે તો એ વસ્તુ આપે અને 4 વાર ચમચી ખખડાવે તો એ વસ્તુ આપે. આ રીતે આ પુત્રવધુ સસરાને પૂજા અર્ચનામાં સહયોગ કરતી હતી અને આવું હળવું સેવા કાર્ય કરતી હતી. હવે દરરોજ આ પુત્રવધુ સસરાને સહયોગ માટે સાથે બેસતી હતી. હવે તેમાં એક દિવસ આ સસરા પૂજા અર્ચના કરી રહ્યા હતા અને એક ભાઈ આવ્યા. એમને બહારથી બૂમ પાડી કે શેઠ ક્યાં ગયા? શેઠ ઘરે છે. એટલે આ પુત્રવધુ ઊભી થઈ અને બહાર ગઈ અને એ માણસને કીધું કે શેઠ તો એમની કરિયાણાની દુકાને ગયા છે અને ખૂબ માલ વેચે છે અને ખૂબ પૈસા કમાય છે. એટલે શેઠને થયું કે આ પુત્રવધુ શું કહે છે? હું અહીંયા પૂજા પાઠ કરું છું, ભગવાનની અર્ચના કરું છું અને એમ કહે છે કે શેઠ ગયા છે કરિયાણાની દુકાને અને વેપાર કરે છે અને ખૂબ પૈસા કમાય છે. કેટલી જુઠ્ઠી છે કે આ વહુ તો. હવે આ શેઠ બેઠા હતા પૂજામાં પણ એમનું મન ક્યાંય લાગતું હતું નહીં. એમને તો મનમાં એવું થતું હતું કે આ વહુ કેમ આટલું જુઠ્ઠું બોલે છે. થોડો સમય વીત્યો, અડધો કલાક થયો. બીજા એક વેપારી આવ્યા. એમને બૂમ પાડી કે શેઠ ક્યાં ગયા? શેઠ છે ઘરે. એટલે આ પુત્રવધુ પાછી ઊભી થઈ અને ગઈ બહાર અને કહ્યું શેઠ તો કે મોચીના ત્યાં એમની ચંપલ સંધાવા માટે ગયા છે કે. હે કે? પુત્રવધુએ કીધું હા. પુત્રવધુ પાછી આવીને અંદર બેસી ગઈ. હવે આ શેઠની તો પૂજા ચાલી રહી હતી અને શેઠને તો અંતરમાં એવું થાય કે આ વહુ કેટલું જૂઠું બોલે છે કે હું તો ક્યાં અહીંયા બેઠો છું અને કહે છે કે શેઠ તો મોચીના ત્યાં ગયા છે. પછી બીજો કલાક વીત્યો અને ફરી એક માણસ આવ્યો અને કહ્યું શેઠ ક્યાં ગયા? પુત્રવધુ ગઈ બહાર અને કહ્યું કે શેઠ તો મને વઢે છે, શેઠ તો મને ક્યાં ખખડાવે છે, શેઠ તો મને બહુ બોલે છે કે. એવું કહીને એ તો અંદર આવતી રહી અને પેલો માણસ તો જતો રહ્યો. એટલે આ શેઠને તો રહેવાયું નહીં કે આ વહુ તો જો બહારની દુનિયામાં, બહારના જગતમાં મારું કેવું કહે છે કે હું તો કે એને એક શબ્દ બોલ્યો નથી અને કે આ બહાર જઈને આવું કહે છે હું અહીંયા ભગવાનની પૂજા અર્ચના કરું છું અને બહાર જઈએ એવું કહે છે કે શેઠ તો દુકાને છે, શેઠ તો મોચીના ત્યાં છે, શેઠ તો મને વઢે છે. કેટલી જુઠ્ઠી વહુ છે, કેટલી જુઠ્ઠી મને કે પુત્રવધુ મળે છે. અને 9 વાગતા તો શેઠને આમ રહેવાયું નહીં ને શેઠ તો ઊભા થઈ ગયા અને પેલી વહુને બોલાઈ અને કહ્યું કે તું આ શું કહે છે બધાને? હું પૂજા પાઠ કરતો હતો, ભગવાનની અર્ચના કરતો હતો, કંકુ ચોખા ચઢાવતો હતો, આરતી ઉતારતો હતો, તે વખતે તું આ બધા માણસોને એમ કહે છે કે શેઠ ગયા કરિયાણાની દુકાને ધંધો કરે છે અને પૈસા કમાય છે. બીજી વખત પેલો માણસ આવ્યો તો એવું કહી દીધું કે એ તો ગયા મોચીને ત્યાં અને ત્રીજી વખત એવું કહી દીધું કે એ મને ખખડાવે છે, મને બોલે છે.
હું તો કે અહીંયા ને અહીંયા બેઠો છું. એટલે પુત્રવધુએ કીધું કે જુઓ સસરાજી, ઉંમરમાં હું નાની છું, એટલે કંઈ કહું તો તમે ખોટું લગાડતા નહીં. સસરાએ કીધું મારા 70 વર્ષ થયા, તારી ઉંમર કેટલી થઈ, તું શું મને શીખવાડવાની? એટલે વહુએ કીધું કે મારી ઉંમરનું ના પૂછશો. શેઠ કે કેમ? કે મારી ઉંમર તો કે કહેવાય એવી નથી. શેઠ કે કેમ, તું 200 વર્ષની ડોસી છું? એટલે પેલી વહુ કે ના હું 200 વર્ષની નથી, કે મારી ઉંમર તો અનંત છે. અરે મારી ઉંમર જ નથી, કે પહેલાંય હું હતી, અત્યારે છું ને પછી રહેવાની, કે એટલે કે મારી ઉંમર તો ગણવામાં આવે જ નહીં. શેઠ કે તું કંઈ લાખ વર્ષની છું? એટલે પેલી પુત્રવધુ કે પણ સસરાજી મારી ઉંમર આવે જ નહીં, હું તો પહેલાંય હતી, અત્યારે છું ને પછી રહેવાની. શેઠ કે સરખું બોલ, બહુ જ્ઞાન ના પીરસીશ. એટલે પેલી વહુએ કીધું આ શરીરની ઉંમર કે મારી 18 વર્ષની છે. તો શેઠે કીધું કે મેં દુનિયા વધારે જોઈ છે અને તું શું મને જ્ઞાન આપવાની? એટલે પુત્રવધુએ કીધું ઊભા રહો સસરાજી. પહેલી વખત જ્યારે પેલો ભાઈ આવ્યા, જ્યારે પેલો વેપારી આવ્યો અને એને પૂછ્યું કે શેઠ ક્યાં ગયા, ત્યારે ભલે તમે શરીરથી પૂજા કરી રહ્યા હતા, શરીરથી ભગવાનની આરતી કરી રહ્યા હતા, પણ મન તમારું કરિયાણાની દુકાનમાં હતું, મન તમારું વેપારમાં હતું. એટલે મેં એ વેપારીને એમ કીધું કે મારા સસરા વેપાર કરી રહ્યા છે. સસરાની તો આંખો આમ પોળી થઈ ગઈ કે શું વાત કરે છે, કે સાચું માં કે મારું મન કરિયાણાની દુકાનમાં જ હતું. બીજી વખત કે જ્યારે પેલા વેપારી આવ્યા, એને કીધું શેઠ ક્યાં ગયા, ત્યારે તમે શરીરથી પૂજાપાઠ કરી રહ્યા હતા, પણ તમારું મન તો પેલા મૂચીના ત્યાં હતું કે હમણાં જઉં અને મારી તૂટેલી ચંપલ સંધાઈ આવું, હમણાં જઉં અને મારી તૂટેલી ચંપલ સંધાઈ આવું. એટલે મેં એ વેપારીને એમ કીધું કે શેઠ ગયા છે મોચીના ત્યાં ચંપલ સિલાવવા માટે. ત્રીજી વખત જ્યારે પેલા ભાઈ આવ્યા, એમને કીધું કે શેઠ ક્યાં ગયા, ત્યારે તમે મને મનમાં ને મનમાં બોલી રહ્યા હતા, મનમાં ને મનમાં વઢી રહ્યા હતા, મનમાં ને મનમાં તમે મારું અપમાન કરી રહ્યા હતા. એટલે મેં એ વેપારીને, એ માણસને એમ કીધું કે મારા સસરા મને વઢી રહ્યા છે, મારા સસરા મને બોલી રહ્યા છે, મારા સસરા મારું અપમાન કરી રહ્યા છે. એટલે એના સસરા તો સ્તબ્ધ થઈ ગયા કે તું શું વાત કરે છે, મારા મનની વાત કે તું કેવી રીતે જાણી ગઈ? એટલે એની પુત્રવધુએ કીધું કે તમે શરીરથી ભગવાનની પૂજા કરો છો, ભગવાનની અર્ચના કરો છો, પાઠ કરો છો, ભલે 10 કલાક સુધી મંદિરની સામે બેસી રહો છો, પણ તમારું મન તો ભગવાનમાં લાગેલું જ નથી, તમારું મન તો ભગવતમય જ નથી, તમને અંતરની શાંતિ મળતી જ નથી, તમને અંતરનો આનંદ મળતો જ નથી. અરે તમને શાંતિની અનુભૂતિ નથી થતી, બસ તમે તો વ્યવહારની જેમ, ફોર્માલિટીની જેમ બસ દીવો કર્યો, અગરબત્તી કરી, આમ કર્યું, તેમ કર્યું, ફૂલ ચડાવ્યા, ચોખા ચડાવ્યા, પણ અંદર તો તમારે સંસાર જ ભરેલો છે. તો આ જે તમે કરી રહ્યા છો એ તો દેખાડો કરી રહ્યા છો, અંદર તો તમારે કંઈ પરિવર્તન થયું જ નથી, અંદર તો તમારે કોઈ સદગુણ આવ્યા જ નથી. હજુ તમારી અંદર તો કેટલી ઈર્ષા, કેટલું અભિમાન, કેટલું રાગદ્વેષ ભરેલો છે, તમારું અંતર હજુ ચોખ્ખું થયું જ નથી. અને આ પૂજા પાઠ કરો છો તો તમારું મન તો બહારના જગતમાં ભટકે છે. તો આટલો બધો સમય બેસી રહેવાથી શું ફાયદો અને તમને શું મળ્યું એ કહો. સસરાએ કીધું વાત તો તારી સાચી છે, હું તો બસ જગતને બતાવવા માટે પૂજા પાઠ કરું છું, અર્ચના કરું છું, પણ મારું મન તો હજુ સંસારમાં જ છે, મારું મન તો હજુ બહારના જગતમાં જ છે. તારી વાત એકદમ સાચી છે, હું ભગવાનની સામે બેસું છું, પણ ભગવાનનો આનંદ કયો, આત્માનો આનંદ કયો, આત્માની શાંતિ કઈ, એ તો હજુ મને કંઈ ખબર જ નથી. હજુ જીવન શું, મૃત્યુ શું, એ મને કંઈ ખબર નથી, અને હું કોણ છું એ મને કંઈ ખબર નથી. હજુ મને કંઈ ખબર જ નથી. હજુ તો હું ખાલી બહારના દેખાડામાં જ છું. હજુ તો હું જગત એમ કહે કે આ ભક્તિ કરે છે, આ પૂજા કરે છે, આ અર્ચના કરે છે, એના માટે જ ભક્તિ, પૂજા ને અર્ચના કરું છું. હું મારા માટે તો કંઈ કરતો જ નથી. એટલે પુત્રવધુએ કીધું કે મેં તમારા મનની વાત એ માણસોને કીધી છે, એટલે હું ખોટી નથી. પણ સસરાજીએ કીધું કે તને આટલું જ્ઞાન ક્યાંથી? તું મારા મનની વાત કેવી રીતે જાણી ગઈ?
તું જ્યારની અહીંયા આવી છું ત્યારની તો તું પૂજાય નથી કરતી, પાઠે નથી કરતી, ભગવાનનું નામે નથી લેતી, તું કશું જ નથી કરતી, તો પણ તને આટલું બધું જ્ઞાન ક્યાંથી? એટલે પુત્રવધુએ કીધું કે હું જ્યારે પિયરમાં હતી ત્યારે મારા સદગુરુ પાસેથી મેં ગુરુ દીક્ષા લીધેલી છે, ગુરુ મંત્ર લીધેલો છે, અને મારા સદગુરુએ મને ભીતર ઉતરવાની સાધના બતાવી છે. એ સાધના કરવાથી હું ભીતર ઉતરું છું, અંતર્મુખી થઉં છું, મને આત્માનો આનંદ મળે છે, મને આત્મ સુખ મળે છે, મને આત્મ શાંતિ મળે છે, અને બીજાના મનની વાત પણ હું જાણી શકું છું, એવી મારામાં દિવ્ય શક્તિ પ્રગટ થઈ છે. એટલે એના સસરાએ કીધું, તારા ગુરુએ એવી તને કઈ સાધના શીખવાડી છે? એટલે આ પુત્રવધુએ કીધું કે મારા ગુરુએ મને અંદરનો રસ્તો બતાવ્યો છે. મારા સદગુરુએ મને કહ્યું છે કે તું ઉઠે એટલે સૌથી પહેલાં 10 મિનિટ તારે તારા શ્વાસા પર ધ્યાન રાખવાનું. શ્વાસા અંદર ગયા, પછી રોકાયા, પછી ઉપર આવ્યા, પછી અંદર ગયા, પછી સહેજ રોકાયા, પછી ઉપર આવ્યા, પછી અંદર ગયા, સહેજ રોકાવ્યા, પછી ઉપર આવ્યા. બસ તારે 10 મિનિટ આ શ્વાસા પર ધ્યાન રાખવાનું, અને ધ્યાન રાખીને પછી તારે કાર્ય કરવાનું. પછી તું રસોઈ બનાવતી હોય, કપડાં ધોતી હોય, વાસણ ઘસતી હોય, ચાલતી હોય, તો પણ તારે આ સાધના ચાલુ જ રાખવાની. તારું ધ્યાન તારા શ્વાસા પર જ રાખવાનું. બસ શ્વાસા નીચે ગયા, ઉપર આવ્યા, નીચે ગયા, ઉપર આવ્યા, નીચે ગયા, ઉપર આવ્યા. આ સાધના કરતું રહેવાનું. બપોરે જ્યારે સમય મળે ત્યારે, રાત્રે જ્યારે સમય મળે ત્યારે આ સાધના તારે કરતું રહેવાનું. આ સાધના કરવાથી તારું ચિત્ત ચોખ્ખું થશે. તારું મન જે બહારના જગતમાં, બહારના વિષયોમાં, બહારની વસ્તુઓમાં, જળ વસ્તુઓમાં, નાશવંત વસ્તુઓમાં ભટકી રહ્યું છે, અને તારા મનને એમ છે કે બહારની વસ્તુઓથી મને સુખ મળશે, બહારના પદાર્થોથી મને સુખ મળશે, બહારની પરિસ્થિતિઓથી મને સુખ મળશે, એ મન તારું ભીતર આવી જશે, અને તને તારું આત્મસુખ તારી અંદરથી જ મળી જશે. એટલે મારા ગુરુએ મને આ સાધના બતાવી છે, એટલે હું આ સાધના કરું છું, અને આ સાધના કરવાથી મને મારી અંદરથી જ સુખ મળે છે, મારી અંદરથી જ શાંતિ મળે છે. કેમ કે મારું મન એકાગ્ર થઈ ગયું છે, મારું મન સ્થિર થઈ ગયું છે. સસરાએ કીધું, વાત તો તારી સાચી છે. એટલે આ પુત્રવધુએ સસરાને કીધું કે તમે પણ ગુરુ દીક્ષા લઈ લો, ગુરુ મંત્રનો જાપ કરો, ગુરુ જે સાધના બતાવે સાધના કરો. સાધના કર્યા પછી, મન એકાગ્ર થયા પછી, મન સ્થિર થયા પછી તમે ભગવાનની પૂજા કરો, ભગવાનની અર્ચના કરો, ભગવાનના પાઠ કરો, તો એમાં તમારું મન લાગશે, એમાં તમારું મન એકાગ્ર થશે, એમાં તમારું મન સ્થિર થશે, અને તમને અંતરમાંથી આનંદ આવશે, અંતરમાંથી શાંતિની અનુભૂતિ થશે, અંતરમાંથી તમને દિવ્ય આનંદ મળશે. એટલે સસરાએ કીધું, વાત તો તારી એકદમ સાચી છે. હું 50 વર્ષથી પૂજા પાઠ કરું છું તોય હું આટલું નથી જાણી શક્યો જેટલું તું પ્રગટ ગુરુના સાનિધ્યમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરી આવી. એટલે સસરાએ કીધું, તો કે તું મને એ સદગુરુ પાસે લઈ જા. એટલે પુત્રવધુએ કીધું, ઠીક છે, સમય આવે હું પણ તમને એ સદગુરુ પાસે લઈ જઈશ, અને તમે પણ ગુરુ દીક્ષા લઈ લેજો, ગુરુ મંત્ર લેજો, અને એ મંત્રનો એ સાધનામાં તત્પર થઈ જજો, તો તમને અંતરમાંથી જ અખંડ શાંતિની અનુભૂતિ થશે. સસરાએ કીધું, હા, તારી વાત એકદમ સાચી છે. હું આટલા વર્ષોથી પૂજા પાઠ કરું છું, અર્ચના કરું છું, પણ મારું મન તો બહારના જગતમાં જ હતું, મારું મન તો વિષયોમાં જ હતું, અને હું પૂજા પાઠ કરતો હતો મારા સ્વાર્થથી, મારી આ શક્તિઓથી, મારી ઈચ્છાઓથી, મારી મનોકામના પૂર્ણ કરવા માટે પૂજા પાઠ કરતો હતો. એટલે મને અંતરનો આનંદ તો કંઈ મળ્યો જ ન હતો. એટલે પુત્રવધુએ કીધું કે તમે આધ્યાત્મિક માર્ગમાં, ધ્યાન માર્ગમાં, ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, તમે કોઈ પણ માર્ગમાં હોવ, પણ કોઈ પણ આસક્તિ રાખ્યા વગર, કોઈ પણ ઈચ્છા રાખ્યા વગર તમે જો સાધના કરો તો એ સાધના તમારી અવશ્ય ફળીભૂત થાય છે.
નિસ્વાર્થ ભાવે કરેલી સાધના જલ્દીથી ફળ આપે છે એવું કહેવામાં આવે છે. જ્યારે સ્વાર્થથી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કરેલી સાધના તો વસ્તુ મળી જાય બસ પછી પૂરું થઈ ગયું, પછી બીજી ઈચ્છા ઊભી થાય, એ ઈચ્છા માટે સાધના કરો, એ ઈચ્છા પૂરી થઈ જાય પછી સાધના છૂટી જાય. પણ કોઈ ઈચ્છા વિના જ, કોઈ સ્વાર્થ વિના જ, કંઈ જોઈતું જ નથી, બસ પોતાની આત્માની પ્રસન્નતા માટે કરેલી સાધના જ સાધકની ઉચ્ચ ગતિ કરાવે છે, ઉધર્વ ગતિ કરાવે છે. એટલે આ સસરા વહુનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો અને હવે આ પુત્રવધુ સસરાને પણ ગુરુ પાસે લઈ ગઈ, ગુરુ દીક્ષા અપાવી, ગુરુ મંત્ર અપાવ્યો, ગુરુ સાધના અપાવી અને પછી એ સાધનાથી સસરા જ્યારે ધ્યાનમાં બેઠા, સાધનામાં બેઠા અને ભીતર ઉતરી ગયા, મન અંતર્મુખી થઈ ગયું. જે વિચારો હતા એ બધા વિચારો જતા રહ્યા, ઈચ્છાઓ જતી રહી, આ શક્તિઓ જતી રહી અને એ સસરા ભીતર ઉતરી ગયા. પછી તેમને તો ભીતરમાંથી જ એટલો આનંદ મળવા લાગ્યો, એટલી શાંતિ મળવા લાગી, એટલું સુખ મળવા લાગ્યું કે તે તો ખૂબ પ્રસન્ન થઈ ગયા. અને પછી ધીરે ધીરે તો તે બસ અંતર્મુખી થતા ગયા, ધ્યાન કરતા ગયા, સાધના કરતા ગયા અને બસ ભીતર જ ઉતરતા ગયા. અને પછી ધીરે ધીરે તો તે પૂજા પાઠ અર્ચના જપ તપ વ્રત કથા કીર્તન એ બધું પણ ભૂલી ગયા. એટલે એક દિવસ એમની પત્નીએ કીધું કે પહેલાં તો તમે બહુ પૂજા પાઠ કરતા હતા, જપ તપ વ્રત કથા કીર્તન હોમ હવન કરતા હતા, હવે તમે કેમ કશું કરતા નથી, કે ભગવાનની પૂજા અર્ચના નથી કરતા. એટલે સસરાએ કીધું કે પહેલાં તો મને ભગવાન બહાર દેખાતા હતા, કે એટલે કે હું પૂજા કરતો હતો બહાર, હવે તો કે મને મારા ભગવાન મારી અંદર મળી ગયા, હવે તો કે હું મારા ભગવાનની પૂજા મારી અંદર જ કરી લઉં છું, અર્ચનાએ મારી અંદર કરી લઉં છું, જપે મારી અંદર કરી લઉં છું, એ ભગવાનને વાલે કે મારી અંદર કરી લઉં છું, એ ભગવાનને પ્રેમે મારી અંદર કરી લઉં છું, અરે ભગવાનને ભોગે મારી અંદર જ લગાવી દઉં છું. એમની પત્ની કે શું વાત કરો છો? હા કે હવે તો કે મને ભગવાન મારી અંદર જ પડી ગયા, હવે કે ભગવાન મારાથી દૂર છે જ નહીં. પહેલાં તો કે મને એવું લાગતું હતું કે હું નીચે છું અને ભગવાન આકાશમાં છે, બહુ દૂર છે, ઓહો ભગવાન ક્યારે મળશે મને, એટલે કે પૂજા પાઠ કરતો હતો. પણ હવે તો કે મને દેખાઈ ગયા ભગવાન, હવે ભગવાન કે મારી અંદર જ છે. આ આંખ બંધ કરીને ભગવાન, આ આંખ બંધ કરીને ભગવાનના દર્શન, આ આંખ બંધ કરીને ભગવાનની અનુભૂતિ. તો કે એવો મને દિવ્ય દ્વાર મળી ગયો છે, એવો મને દિવ્ય ખજાનો મળી ગયો છે. એટલે એની પત્ની પણ વિચાર કરવા લાગી કે હકીકતમાં અમને તો ભગવાન મળી જ ગયા છે. કહેવાનો તાત્પર્ય એ છે કે સદગુરુ આપણને જે સાધના આપે, જે માર્ગ બતાવે, જે મંત્ર આપે એ બહુ અમૂલ્ય હોય છે. જો સાધક એ પ્રમાણે સાધના કરે, એ પ્રમાણે મંત્રોચ્ચાર કરે તો સાધકને થોડા જ સમયમાં દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, આત્મ અનુભૂતિ થાય છે, આત્મ સાક્ષાત્કાર થાય છે અને સાધક એક દિવ્ય અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. જ્યાં સુધી સાધકનું મન બહારના જગતમાં હોય, વિષયોમાં હોય, વસ્તુઓમાં હોય, પદાર્થોમાં હોય, આ શક્તિઓમાં હોય, ત્યાં સુધી તેને ભીતરની કોઈ પણ અનુભૂતિ થતી નથી. પણ જ્યારે સાધકનું મન ભીતર વળે છે, સાધનામાં વળે છે, મંત્રમાં વળે છે, ત્યારે સાધકનું મન અંતર્મુખી થાય છે અને સાધકને આત્મ અનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે. જુઓ, આપણા જીવનમાં અને મહાપુરુષોના જીવનમાં બહુ મોટો ફરક હોય છે. એ તો બહારથી લાગતું હોય છે કે સંતો પણ આપણા જેવું જીવન જીવે છે, પણ એવું નથી હોતું. સામાન્ય મનુષ્ય સુખ લેવા માટે જીવન જીવે છે. સામાન્ય મનુષ્ય કોઈ વસ્તુ લે તો એટલા માટે કે એ વસ્તુથી મને સુખ મળશે માટે એ વસ્તુ લે છે. ઘર લે છે તો સુખ માટે કે એ ઘરથી મને સુખ મળશે માટે ઘર લે છે. સામાન્ય મનુષ્ય ગાડી લે તો એ ગાડી મને સુખ આપશે એના માટે ગાડી લે છે. સામાન્ય મનુષ્ય જો કપડાં લે તો એ કપડાથી મને સુખ મળશે માટે કપડાં લે છે. જ્યારે મહાપુરુષો સુખ લેવાની ઈચ્છાથી વસ્તુ નથી લેતા, સુખ લેવાની ઈચ્છાથી પદાર્થ નહીં લેતા, સુખ મેળવવાની ઈચ્છાથી તે ગાડી નથી લેતા. તે તો બસ આવશ્યકતા માટે જ વસ્તુ લે છે. મહાપુરુષો સુખ લેવા માટે કોઈ પણ કાર્ય કરતા જ નથી હોતા, કેમ કે સુખ તો તેમને અંદરથી મળી જ ગયું હોય છે. આત્મ સુખ તો તેમની પાસે હોય જ છે.
આત્મ આનંદ તો તેમની પાસે હોય જ છે. તે તો સુખ વેચવા માટે, આનંદ વેચવા માટે, પ્રેમ વેચવા માટે જીવન જીવતા હોય છે. સામાન્ય મનુષ્ય સુખ લેવા માટે કાર્ય કરતા હોય છે, જ્યારે મહાપુરુષો સુખ આપવા માટે કાર્ય કરતા હોય છે. ઈચ્છા અને આવશ્યકતામાં બહુ મોટો ફરક છે. આવશ્યકતા એટલે મારે 2 કપડાં જોઈએ એ આવશ્યકતા કહેવાય, પણ મારે એક ડ્રેસ 5,000નો જોઈએ એ ઈચ્છા કહેવાય. મારે રહેવા માટે 2 રૂમ રસોડાનું ઘર જોઈએ એ આવશ્યકતા કહેવાય, પણ મારે રહેવા માટે 10 રૂમ રસોડાનું ઘર જોઈએ, બહુ બધું ફર્નિચર જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, પેલું જોઈએ એ ઈચ્છા કહેવાય. એટલે મનુષ્યની આવશ્યકતા તો બહુ ઓછી છે, પણ ઈચ્છા બહુ મોટી છે, બહુ વિશાળ છે. અને આ ઈચ્છા દેખાય છે? ના, અદ્રશ્ય ઈચ્છા છે. અને ઈચ્છા અદ્રશ્ય હોવા છતાં પણ એક ઈચ્છાથી તે કેટલા બધા દ્રશ્યો ઊભા કરી દે છે. તમે એક ઈચ્છા ઊભી કરો, એક અદ્રશ્ય ઈચ્છા ઊભી થાય એટલે સામે લાખો દ્રશ્ય ઊભા થઈ જાય છે. અને આ મનુષ્યની ઈચ્છાઓ તો એક ઈચ્છા પછી બીજી ઈચ્છા, બીજા પછી ત્રીજી, ત્રીજા પછી ચોથી, ઈચ્છાઓનો કોઈ અંત નથી. અને ઈચ્છાઓ પૂરી કરતાં 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 આ મનુષ્યનું જીવન જ પૂર્ણ થઈ જાય છે. ઈચ્છા જ કરવી હોય તો એવી ઈચ્છા કરો ને કે હે પરમાત્મા, હે મારા નાથ, હે મારા પ્રભુ, હું જીવન મુક્ત ક્યારે થઈશ? હું આ જન્મ મૃત્યુના ચક્રમાંથી ક્યારે છૂટીશ? હું આ ભવબંધનમાંથી ક્યારે છૂટીશ? હું મુક્તિની ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત ક્યારે કરીશ? એવી શુદ્ધ ઈચ્છા પ્રગટ કરો. મારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે આત્મ અનુભૂતિ કરવી છે, મારે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો છે, એવી શુદ્ધ ઈચ્છા કરો. મારે ભજનનું પ્રાગટ્ય કરવું છે, મારે દિવ્ય દિવ્ય ગ્રંથ લખવા છે, એવી શુદ્ધ ઈચ્છા પ્રગટ કરો. મારે સર્વનું કલ્યાણ કરવું છે, સર્વનું સારું કરવું છે, સર્વની ઉધર્વગતિ કરવી છે, એવી શુદ્ધ ઈચ્છા પ્રગટ કરો. તો એ શુદ્ધ ઈચ્છાથી તમારી મુક્તિ છે. જ્યારે નાશવંત ઈચ્છાઓથી તમે બંધનમાં બંધાવ છો, જ્યારે આવી પવિત્ર અને શુદ્ધ ઈચ્છાથી તમે મુક્તિના ઉચ્ચ શિખરે પહોંચી જાઓ છો. તો જીવન તો બધા જીવી જ રહ્યા છે, પણ જો આપણા જીવનમાં કોઈ મહાપુરુષોનો સંગ થઈ જાય, સંતોનો સંગ થઈ જાય, તેમની અમિત દ્રષ્ટિ જો આપણા પર પડી જાય અને જો આવા મહાપુરુષોની સેવા કરવાનો અવસર આપણને પ્રાપ્ત થાય, તો આપણા જીવનમાં એક નવો જ પ્રકાશ આવે છે, એક દિવ્ય પ્રકાશ આવે છે. આપણું જીવન એ એક અલૌકિક જીવન બની જાય છે. તો મહાપુરુષોની સેવા કરવાનો અવસર, મહાપુરુષોના સત્સંગમાં જવાનો લાહવો એ તો આપણો સુવર્ણ સમય કહેવાય. કહેવાય છે કે 50 વર્ષની તમે સાધના કરો, તપશ્ચર્યા કરો, એનાથી તમને જેટલું પ્રાપ્ત ન થાય ને એટલું એક બ્રહ્મનિષ્ઠ સદગુરુના દર્શન માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. એક બ્રહ્મનિષ્ઠ સદગુરુના વચનને સાંભળવાથી, એ વચનને હૃદયમાં ઉતારવાથી પ્રાપ્ત થઈ જાય છે. તો આ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોનો મહિમા છે. અને એમાં પણ આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો આપણને જે સાધના આપે છે, જે ભીતરનો માર્ગ બતાવે છે, એ તો બહુ અલૌકિક અને દિવ્ય હોય છે. મહાપુરુષો જ્યારે પણ આપણને મંત્ર આપે તો આપણે કદી પણ એ મંત્ર પર શંકા ન કરવી જોઈએ કે આ મંત્ર બરાબર હશે કે નહીં, આ તો સાદો મંત્ર છે, આ મંત્રની તો મને ખબર હતી, આની પાસે તો પેલો મંત્ર છે, મારી પાસે આ મંત્ર છે, આ મંત્ર કાર્ય કરશે કે નહીં, એવી કોઈ પણ ભ્રમણાઓ રાખી, એવી કોઈ પણ શંકા કરીને સાધના ન કરવી જોઈએ. જો આપણે આવી શંકા કરીને સાધના કરીશું તો આપણે ઉચ્ચ કક્ષાએ નહીં પહોંચી શકીએ. મહાપુરુષો, અવતારી પુરુષો આપણને જે પણ મહામંત્ર આપે એ મંત્ર પર પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધા રાખી એ એક જ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. તો જ આપણે પરાકાષ્ઠાએ પહોંચીશું. કૂવો ખોદવો હોય અને પાણી જોઈતું હોય તો એક જ જગ્યાએ કૂવો ખોદીએ ને તો પાણી નીકળે. પછી અહીંયા થોડું ખોદીએ, અહીંયા થોડું ખોદીએ, અહીંયા થોડું ખોદીએ, અહીંયા થોડું ખોદીએ તો પાણી નીકળે નહીં. તેવી રીતે સાધના પણ, ધ્યાન પણ, મંત્ર પણ એક જ હોવો જોઈએ. એ એક જ મંત્ર દ્વારા તમે સાધના કરો, એ એક જ ધ્યાન પદ્ધતિ દ્વારા તમે ધ્યાન કરો
તો જ તમે ભીતર ઉતરી શકશો અને ભીતરમાંથી તમને આત્મજ્ઞાન રૂપી પાણી મળશે, આત્મ આનંદ રૂપી પાણી મળશે. અલગ અલગ જગ્યાએ જેમ ખાડા ખોદીએ તો પાણી નથી નીકળતું, તેમ થોડી થોડી સાધના બધી તમે કરો તો એનાથી કોઈ ફાયદો થતો નથી. એક જ સાધના, એક જ મંત્ર, એક જ ધ્યાન, એક જ આસન, એક જ દિશામાં બેસીને એક જ સ્થિતિમાં તમે સાધના કરો તો જ તમને એ સાધનાનું ફળ મળે છે. સાધના પણ બ્રહ્મ મુહૂર્તમાં કરીએ એ જ સારું. સવારમાં 4 થી 6ના બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવી જોઈએ. એક તમારું આસન હોવું જોઈએ, પૂર્વ દિશામાં મુખ રાખીને તમારે બેસવાનું, એક જ સમયે તમારે બેસવાનું, એક જ મંત્રનો જાપ કરવાનો, એક જ ધ્યાન પદ્ધતિથી ધ્યાન કરવાનું અને દરરોજ એ સાધના કરવી, દરરોજ એ ધ્યાન કરવું. તો તમને આત્મ અનુભૂતિ થાય, આત્મ પ્રકાશ થાય, તમારી અંદરથી આસુરી તત્વો દૂર થાય, તમારું ચિત્ત શુદ્ધ થાય, તમારું ચિત્ત પવિત્ર થાય અને તમને તમારું સ્વરૂપ ઓળખાય. આખો દિવસ તો તમે ખુલ્લી આંખે શરીર ભાવમાં જ હોવ છો, દેહ અધ્યાસમાં જ હોવ છો કે આ આવો, આ તેવો, આમ તેમ, નોકરી, ધંધો, કાર્ય, એટલે બધામાં શરીર જોડાયેલું જ હોય છે. આખો દિવસ શરીર ભાવ, શરીર ભાવ, શરીર ભાવ, શરીર ભાવ, એટલે હું શરીર છું એવું જ તમને મનમાં થઈ જાય છે. પણ જ્યારે તમે સવારમાં સાધનામાં બેસો, ધ્યાનમાં બેસો, ત્યારે તમને એ અનુભવ થાય છે કે હું શુદ્ધાત્મા છું, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આવો તમને અનુભવ થાય, આવી તમને અનુભૂતિ થાય એટલે તમને ભીતરમાંથી એક દિવ્ય ઉર્જા મળે છે, એક દિવ્ય ચેતના મળે છે. તમારી અંદરના જે પણ વિચારો છે દૂર થાય છે અને તમને એક નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત થાય છે અને એ જ નિર્વિચાર અવસ્થામાં તમે ભીતર ઉતરી જાઓ છો અને તમને ભીતરનો દિવ્ય આનંદ પ્રાપ્ત થાય છે. પણ ક્યારે? એક દિવસ સાધના કરવાથી કંઈ નહીં મળે, એક દિવસ ધ્યાન કરવાથી કંઈ નહીં મળે, એક દિવસ મંત્ર બોલવાથી કંઈ નહીં મળે. દરરોજ નિયમિત તમારે ધ્યાન, સાધના, મંત્રોચ્ચાર કરવા પડશે. તો જ તમને આ આધ્યાત્મિક માર્ગમાં સફળતા મળશે અને તમે પરાકાષ્ઠાએ પહોંચી શકશો. તો આ છે ગુરુ સાધનાનું મહત્ત્વ, ગુરુ મંત્રનું મહત્ત્વ. ગુરુ પોતાની આત્મસ્થિતિમાં સ્થિત થઈને મંત્ર આપતા હોય છે, માટે એ મંત્રમાં ખૂબ ઉર્જા, ચેતના હોય છે. પણ એ ઉર્જા અને ચેતના તમને ક્યારે મળે? જ્યારે તમે શુદ્ધ અને પવિત્ર ભાવે એ મંત્રનું ઉચ્ચારણ કરો, એ ધ્યાન દ્વારા ધ્યાન કરો, જે સાધના બતાવી એ સાધના કરો ત્યારે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.